દેશ આઝાદ થયો ત્યારે કવિ પ્રદીપ અને એના સહિત ઘણા બધા લોકો હતા કે જે અદ્ભુત ગીતો લખી રહ્યા હતા। એમાંથી એક ફિલ્મ અને એનું એક ગીત હતું, બુગલ બજ રહા આઝાદી કા ગगन गूंजता नारों से, मिला रही है आज हिंद की मिट्टी नजर से तारों से, लेकिन कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, नेताओं से, प्यारों से, फौजों की खड़ी कतारों से, संभल के रहना इस देश में छिपे हुए गद्दारों से। આ તસવીર જોયા પછી કદાચ તમને એવું થશે કે એ વાક્ય આજે પણ બહુ જ રેલેવન્ટ છે અને કદાચ જો આમને આમ ચાલ્યું તો વર્ષો સુધી રેલેવન્ટ રહેવાનું છે। તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ પીટીઆઈ પ્રમોશનનું એટલે કે પાકિસ્તાનની એક પોલિટિકલ પાર્ટીનું ફેસ ત્યાંની એક્સ પ્રોફાઇલ છે અને એક્સ પ્રોફાઇલ પર જેનો વિડીયો મૂકવામાં આવ્યો છે એ કોઈ પાકિસ્તાની માણસ નથી, એ ભારતના ખૂબ જાણીતા સિંગર છે। नेहा सिंह राठौर एमનું નામ છે અને નેહા સિંહને ખૂબ પ્રેમ આપ્યો છે જનતાએ, એટલે બિહારમાં કાબા એમણે ગીત બનાવ્યું અને પછી એમણે સરકાર પર, નીતિશ કુમાર પર ખૂબ પ્રહારો કર્યા। એમણે મધ્યપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહારો કર્યા। ગુજરાતમાં જ્યારે મોરબીનો પુલ તૂટ્યો ત્યારે એમણે ગુજરાતની સરકાર પર પણ પ્રહારો કર્યા અને ગુજરાતી અને ગુજરાતીઓએ અને દેશે અને ભારતીયોએ એમને દિલ ખોલીને આવકાર્યા। જે લોકોએ એમની ટીકા કરવાની હતી, જે એમની રાજનૈતિક વિચારધારા સાથે સહમત નહોતા, એ લોકોએ ટીકા કરી, સામસામે ટ્રોલિંગ ચાલ્યું, પણ એ દેશની અંદરની વાત હતી। જ્યારે દેશ પર બહારથી કોઈ આક્રમણ થાય છે ત્યારે તમે ભાજપના કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના નથી રહેતા, ત્યારે તમે દેશના બની જાઓ છો। આ વાત આ દેશના રાજનૈતિક પક્ષોને સમજાય છે, આ વાત આ દેશના એ મુસલમાનોને સમજાય છે જેમના પર ઘણા બધા લોકોએ વારંવાર પ્રશ્નાર્થ લગાવ્યા, પણ આ વાત નેહા સિંહ રાઠોરને નથી સમજાતી। એટલે નેહા સિંહ રાઠોરે એવો વિડીયો બનાવ્યો છે કે આ હુમલો એટલા માટે થયો કેમ કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માંગે છે અને બિહારની ચૂંટણીમાં એનો ફાયદો લેવા માંગે છે। આ દેશમાં કોઈ પણ મુદ્દો 2 મહિના યાદ જ નથી રહેતો। આ દેશમાં જો એ રીતે જ એ મુદ્દાઓથી સરકાર બનતી હોત તો અયોધ્યામાં ફૈઝાબાદ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ન હારી જતી। જો માત્ર એ જ મુદ્દાઓથી થતું હોત તો રામ મંદિર બન્યું તો રામ મંદિર તો ખાસું વહેલા બન્યું, ચૂંટણીમાં એનો ફાયદો દેખાયો હોત જે નથી દેખાયો। તમારે ઇલેક્શન હોય ને એના અઠવાડિયા પહેલા મહત્તમ કોઈ મુદ્દો બને તો એને યાદ અપાવવામાં થાકી જાય છે નેતાઓ। આપણા દેશની જનતાની યાદશક્તિ બહુ જ ઓછી છે, એને ના એની પીડાઓ યાદ રહે છે અને ના એનું સુખ યાદ રહે છે, એટલે તો વારંવાર એને યાદ કરાવવું પડે છે। ગોબેલ્સ થિયરીની જેમ પ્રચાર કરવો પડે છે। ગાંડા છે નેતાઓ કે આખો દિવસ એકની એક વાતોનો પ્રચાર કર્યા કરે। પણ નેહા સિંહ રાઠોરને એવું લાગે છે કે બિહારમાં ચૂંટણી આવવાની છે જે હજી જાહેર પણ નથી થઈ અને એટલે જ બિહારના ઇલેક્શન માટે જેની તારીખો જાહેર કરવા માટેની ઇલેક્શન કમિશનરની પત્રકાર પરિષદ હજુ થવાની શેષ છે। પણ કાશ્મીરનો હુમલો છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલે એક જૂનું જે એક ન્યૂઝપેપરનું કટિંગ છે પણ એમણે મૂક્યું। ખૂબ બધા લોકો, એટલે તમે એકવાર ભૂલ કરો ને ખૂબ બધા લોકો તમારું ધ્યાન દોરે એના પછી તો તમે બદલાવો, પણ એ નથી હટાવી રહ્યા એ ટ્વીટ। નેહા સિંહ રાઠોર સતત એ લખી રહ્યા છે કે જે પાકિસ્તાનને ખૂબ અનુકૂળ આવે એમ છે કેમ કે પાકિસ્તાન તો એ જ સાબિત કરવા માંગે છે કે અમારો કોઈ જ હાથ નથી આ હુમલામાં, અને નેહા સિંહ રાઠોર પણ એ જ કહી રહ્યા છે કે આમાં તો પાકિસ્તાનનો નહીં ભારતીય જનતા પાર્ટીનો હાથ છે। એમણે એક વિડીયો બનાવ્યો તો ખરો પણ પછી હવે પાકિસ્તાનમાં ખૂબ વાયરલ પણ થયો અને પીટીઆઈ પ્રમોશને એને મૂક્યો પણ ખરો। એની ઉપર આ અભિષેક મનુ સિંઘવીની ટ્વીટ છે। અભિષેક મનુ સિંઘવી એ કોંગ્રેસના ખૂબ સિનિયર નેતા છે। એમણે કહ્યું કે આ અનફોર્ચ્યુનેટ છે, આનાથી વધારે કમનસીબી કે દુર્ભાગ્ય શું હોઈ શકે। દરેક ભારતીયએ ખૂબ વિવેક સાથે આ પ્રકારનો નેરેટિવ છે એ સેટ કરતા પહેલા એમણે વિવેક બુદ્ધિ વાપરીને આ પ્રકારના નેરેટિવ સેટ કરવામાં કે એજન્ડા સેટ કરવાનો હિસ્સો બનવું જોઈએ। સર્ટેન ડેવલપમેન્ટ્સ નીડ ટુ કીપ પોલિટિક્સ અસાઇડ। અમુક વાતો એવી છે કે જેમાં તમારે રાજનીતિ બાજુ પર મૂકવી જ પડે। અભિષેક મનુ સિંઘવી આ કહી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ આ કહી રહ્યા છે, એઆઈએમઆઈએમના નેતાઓ આ કહી રહ્યા છે, દેશના મુસલમાન આ કહી રહ્યા છે, કાશ્મીરના મુસલમાન પણ એ જ વાક્ય કે એ જ નેરેટિવ આપી રહ્યા છે કે પાકિસ્તાન કાશ્મીરિયતને બરબાદ કરી રહ્યું છે। દેશની દરેક પોલિટિકલ પાર્ટી એ વાત સાથે સહમત છે કે આ દેશનો પ્રશ્ન છે, પણ માત્ર નેહા સિંહ રાઠોર નહીં, નેહા સિંહ જેવા અનેક માણસો એવા છે કે જે એ નેરેટિવ ફેલાવે છે જે પાકિસ્તાનને પસંદ આવે એમ છે। અને એટલે જ કદાચ જે કવિ પ્રદીપે કહ્યું હતું એ બહુ જ રેલેવન્ટ છે, સંભલ કર રહેના ઇસ દેશ મેં छिपे हुए गद्दारों से। આ દેશને સૌથી વધારે નુકસાન દેશની અંદર રહેલા એવા તત્વોથી છે કે જે કોઈ પણ સંજોગોમાં પોતાના રાજનીતિક ચશ્મા ઉતારી જ નથી શકતા અને એમને કાબા કહેતા એ સીધા જ પાકિસ્તાનના ખોળામાં ક્યારે બેસી જાય છે એની કદાચ એમને કલ્પના નથી। નમસ્કાર।